ચા પીશો? હા થેન્ક યુ. તમે બનાવી? હા મેં જ બનાવી. ગુડ. કોના વિચાર કરતા હતા? મારા? સિરિયસલી ના હવે હું તો ટેન્શનમાં હતી થોડી, આ જોબનું કામનું એ બધું. ટેન્શન લાગતું તો નથી. હજી તમે સવારની વાતને ભૂલી નથી શક્યા, સાચું ને? સાચું. મને તો એમ થાય છે કે આ ગુસ્સામાં મેં તમને પેલું સારું કર્યું માર્યું નહીં. બાકી ફૂલ તૈયારીમાં હું પણ હતો. સામું માથું ફૂટવાનું જ હતું. તો નુકસાન થાત ને, બંને સાથે સાથે હોસ્પિટલમાં જાત. પણ આમ તો સારું થાત ને, બદલો વળી જાત. હા હા કેમ નહીં. બાય ધ વે તમે અહીંયા જોબ માટે? હા હું અહીંયા જોબ કરું છું એટલા માટે અહીંયા આ શહેરમાં રહેવા આવ્યો છું. ગુડ. આ પપ્પાનું પણ સમજાતું નથી. પપ્પાને કોઈ પણ છોકરો અમારી આજુબાજુમાં આવે ને એ પણ પસંદ નથી, અને તમને આ રૂમ રેન્ટ પર આપ્યો છે. વિચાર આવે છે કે પપ્પાએ શું વિચારીને કઈ ગોળી પાઈ હતી? ગોળી એક પણ નથી પાઈ, પણ વોર્નિંગ બહુ જોરદાર આપી તમારા પપ્પાએ. સાચું કહું તો તમારા પપ્પાએ મને પહેલેથી ચેતવણી આપી છે કે મારા ઘરમાં 2 દીકરીઓ છે, અને ભૂલે છું કે જો નજર ઊંચી કરીને જોયું છે તો તને બહુ મારીશ. નજર નીચી? હા સોરી. તો હું તમારી સાથે નજર મેળવીને વાત નહીં કરી શકું, કારણ કે સવારની ઘટના પછી મને શરમ આવે છે. મને તો વિચાર જ આવે છે કે કાશ કંઈ થઈ ગયું હોત તો. ખબર નહીં, પણ તમે બહુ ક્યુટ અને મતલબમાં સારા છો. ક્યુ તમે પણ બહુ હેન્ડસમ છો. આ પપ્પાએ બહુ સારું કામ કર્યું છે કે તમને ચામીની ચા. ચા? હા જોઈ મેં તમે મને ચા પીતા હતા. તારા માટે લઈને ઊભી હતી હું તો. મારા માટે લાવેલી ચા તું પી ગઈ? ના ના એકચ્યુઅલીમાં ચા તો મેં જ બનાવી હતી, અને બનાવીને અચ્છા તમે ચા બનાવી હતી ને મારી બેનને આપી દીધી. વેરી બેડ. વેરી બેડ. જો તમે મારી મદદ કરી હતી, મેં તમારી મદદ કરી હતી, તો કઈ વાત નહીં. તમારે મારી સાથે વાત કરવી જોઈએ ને. ગોડ બ્લેસ યુ. ગોડ બ્લેસ યુ. તમારી સાથે વાત કરવી જોઈએ ને, શું કામ ના કરવી જોઈએ? પણ આમની સાથે વાત નહીં, પણ બીજું કઈ મતલબ કે શું એનું કહેવાનું એમ છે કે વાતમાં જ ઝઘડો થઈ ગયો હતો સવારે. એ ઝઘડાની વાત કરતા હતા. સવારે ખબર છે હું એમનું અને એ મારું માથું ફોડી નાખવાના હતા, એ પણ તારા વેમમાં. તારી બેન બહુ સ્માર્ટ અને ક્યુટ છે ને, અને બ્યુટીફુલ પણ. મારી બેન છે ને મારા જેવી જ. આદિ આઈ થિંક યુ શુડ શટ યોર માઉથ. શી ઇઝ માય સિસ્ટર. મને પણ થોડા લિટલ સિક્રેટ ખબર પડે ને. સાચી વાત છે. પહેલી નજર ને પહેલો બોમ્બ ફૂટ્યો તો સવારમાં. તો ઝઘડાની વાત કરે છે. તમને સમજીને મને જગાડતા હતા, અને હા રોજ તમને જેવી રીતે જગાડે છે એવી રીતે જ મને જગાડ્યો. પ્રેમથી, એકદમ પ્રેમથી. પૂછ. બરાબર છે પ્રેમથી, પણ મારા પપ્પા ચીટ યાદ છે? મારા પપ્પા? આપણા પપ્પા તને તો યાદ જ હશે ને, હું હમણાં વાત કરું છું. મને પણ યાદ જ છે. જો યાદ નહીં અપાવ, પણ મેં જોયું. મુંડી નીચે રાખવાનો. રાઈટ. હા સોરી, માફ કરજો મોહતરમા. હવે હું તમારી સામે તો નહીં જોઈ શકું, પણ અહીંયા રહેવાતું નથી. તો શું ખીચડી પાકી રહી છે? ખીચડી તો હજી મૂકી છે, પાકે પછી ખબર પડશે. હું જાઉં છું. ક્યાં જવું છે? હવે તો વાત કરવાની મજા આવી છે ને. ના ના હવે જવા દે ને. શું તું પણ, અમે તો મસ્તી કરતા હતા ખાલી એમ જ. અમે મળ્યા નહોતા એટલે ખાલી વાત કરતા હતા. મસ્તી કરતા હતા. મને થયું કે મને મારા જીજાજી મળી ગયા. શિટ યાર, મારા બધા સપના પર પાણી ફેરવી. ના ના, પાણી ક્યાં ફર્યું છે? તો એવું કઈ નથી ને? ના અરે યાર, ના પાડી દીધી યાર. હવે તારા માટે છે ને કોઈ છોકરો? એટલે હા પાડો.
મમ્મી બોલાવે છે, હું આવું હો. Bye, bye. હા મમ્મી. મૂકવા જશું? ના ના લાવો ખાલી એક કપ પછી થોડીક ચા છે. આ ચાનો ટેસ્ટ જ ફરી ગયો ખરેખર. હા, મારી બેને પીધી ને એટલે હવે તો તમને મીઠી લાગવા મળી હશે ચા. દિલ ગાર્ડન ગાર્ડન. સાચે એવું કંઈ નથી. હવે શું દામિની તું પણ ને તારા પપ્પાને કંઈ વાત ન કરતી પ્લીઝ. હા, મેં કોઈ સાથે કંઈ વાત નથી કરી, તારી સાથે પણ નહીં પ્લીઝ. ઓકે એ તો હું વિચારીશ કે મારે કોલેજ જેવું કેવું છે. પ્લીઝ પ્લીઝ યાર પ્લીઝ, મારે આ ઘરમાં રહેવું છે. હા, હજી થોડા દિવસ પણ નથી થયા ને મારે ત્યાં સુધીમાં મતલબમાં દામિની, મમ્મી બોલાવે છે. બાય. ટોક ટુ યુ લેટર. હા ફાઇન. અરે અરે દામિની મેડમ, કઈ બાજુ? ફરી પાછો આવી ગયો. ગમે એને હું ફરવા જાઉં પણ આખરે તો હું તારી પાસે જ આવીશ. કોઈ જરૂર નથી, તારું કામ કર ને છાનો માનો. અરે પણ હું તો મારું કામ જ કરું છું, તને પ્રેમ કરવાનો. પ્રેમ આ એક તરફી પ્રેમનું છે ને, કઈ કામ નથી. ડસ્ટબિનમાં નાખી દે. અરે એ બધી વાત છોડ, મારી વાત સાંભળ. આ જો મને તારી સાથે વાત કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. ખાલી ખોટો મારો ટાઈમ વેસ્ટ ના કર, મને જવા દે. હવે આખો દિવસ તારી રાહ જોઉં છું, તું માન મળે છે ને અત્યારે હું તને જવા દઉં? હા, ખાલી તને જોવા માટે મારી આંખો કેટલી તરસે છે તને ખબર છે? લાગે છે તે દિવસનો માર ભૂલી ગયો છે. હા, કદાચ હજી પણ મને માર મળે તો પણ કાંઈ નહીં, હું એવું મનમાં નથી રાખતો, કારણ કે મારે તો બસ તને પામવાની છે, બાકી કાંઈ નહીં. તો એવા છે ને સપના પણ ના જોતો, કારણ કે એવું ક્યારે નથી બનવાનું. જો તું દુનિયાનો સૌથી છેલ્લો છોકરો હશે ને તો પણ મારે તારી સાથે લગ્ન નથી કરવા. હું કુંવારી મરી જઈશ. ના ના, તારે કુંવારી નથી મરવાનું, તારા લગ્ન તો મારી હારે જ થશે. લાગે છે કે હવે મારે મારા પપ્પાને વાત કરવી જ પડશે. હા, પપ્પાને વાત કર્યા વગર થોડી આગળ વાત હાલે. પપ્પાને તો પહેલા વાત કરવાની. અને બીજી વાત એ કે તારી બેનનું ને આ ભાડુઆતનું સેટિંગ થઈ ગયું. હવે આપણું પણ વિચાર હું બસ. બોલવામાં છે ને ધ્યાન રાખજે. મારા બેન વિશે એક પણ શબ્દ ના બોલતો. એને તો ઘરે વાતય નહીં કરી હોય અને આપણે તો તારા પપ્પાને વાત કરવાની, પછી આપણે આગળ હાલવું. મારે કોઈને વાત નથી કરવી, અને આજ પછી મારો રસ્તો રોક્યો છે ને તો યાદ રાખજે, મારા જેવી ભૂંડી કોઈ નહીં થાય. તો તું હજી આમ કરીશ તો કેમ હાલશે? હું અત્યારે દુનિયામાં આવ્યો હોય તો ફક્ત તારા માટે. તો દુનિયામાંથી જતો રે. હું જ કહું છું, મારા માટે આવ્યો છે ને તો હવે હું જ કહું છું કે આ દુનિયામાંથી જતો રે. જવું તો છે પણ તને પામીને. બસ તું એકવાર મારી હારે લગ્ન કરી લે, પછી કદાચ હું મરી જાઉં તો કોઈ વાતનું મને દુઃખ નહીં રહે. મારા આત્માને પણ છે ને શાંતિથી શાંતિ મળી જાય. બસ તું એકવાર મને મળી જાય. લાગે છે કે ભગવાને તને કોઈ બેન નથી આપી, બરાબર ને? નથી. એટલે જ તો બીજાની બેનો દીકરીઓ સાથે આવું વર્તન કરે છે. અરે હું ક્યાં એવું વર્તન કરું છું? પ્રેમ કરવો એ તો શું કહેવાય, એક આ રંગ છે. પ્રેમ રંગ લાગી જાય ને એને બીજા રંગની જરૂર નથી પડતી. અને જો મારો હાથ પડી જશે ને તો તારો ગાલ પણ લાલ થઈ જશે. એ રંગ તું ક્યારેય નહીં ભૂલી શકે. તૈયાર જ છે ગાલ મારી દે. સિરિયસલી સાવ નકટો છે તું. તને જરાય શરમ જેવું નથી? નહીં, પ્રેમમાં કાંઈ શરમ બરમ હોય જ નહીં. છોડ, તારી સાથે બહસ કરવાનો કોઈ મતલબ નથી, પણ પ્લીઝ હાથ જોડું છું, હવે મારો રસ્તો ના રોકતો. હા, એક મિનિટ, જો હાથ તો જોડાવીશ પણ ક્યારે લગ્ન થઈ જાય ને ત્યારે, કારણ કે પતિનો ધર્મ હોય છે પતિને પગે લાગવું. એ સમજે? તું આમ નહીં માને ને? નહીં. લાગે છે કે તારે મેથી પાક ખાવો જ છે. બોલાવા હતી ને, યાદ છે ને તે દિવસે કેવી ધુલાઈ કરી હતી? કે પછી
મગજમાંથી નીકળી ગયું છે હા ના યાદ હોય તો પાછું યાદ કરાવું. ના યાદ જ હોય ને. તને મળ્યો કેટલી વાર તારા હાથનો ખાધો, એ અજાણા હારે ખાધો, બધું યાદ છે. જો હવે સિરિયસલી કહું છું, હવે એક પણ શબ્દ બોલ્યો છે તો હું રાડો નાખીશ અને તને પોલીસને હવાલે કરાવી દઈશ. પણ પાછા જલ્દી મળજો. આદિ શું વિચાર કરે છે? જો તો સોરી, વિચાર આપણા બંનેનો જ વિચાર કરું છું, બીજું તો શું વિચાર કરું? 2 મહિનાથી આપણે સાથે છીએ પણ ખબર નહીં આ તું એકલામાં શું વિચાર કર્યા કરે છે. મને કહીશ કે તને શું વિચાર આવે છે? મને તો લાગે છે કે આપણે 2 મહિનાથી નહીં પણ બંને જન્મથી ઓળખતા એવું લાગે છે. અરે વાહ, વાત તો બહુ મોટી કરી નાખી. જન્મની છોડ ને આ જન્મમાં શું કરવું છે ને એ વિચાર કર. ઘરે વાત કરીએ. કેવી વાત કરે છે? હું તારા ઘરે ભાડે રહું છું, હવે ઘરે વાત કરશું તો તારા પપ્પાએ જે વોર્નિંગ આપી હતી એનું શું થશે? તો એનો મતલબ તો એવો થયો ને કે તું ભાડું વાત છે તો આપણા લગ્ન તો ક્યારેય નહીં થાય. ના એવું નથી, પણ તને ખબર છે આપણે બંને આ 2 મહિનામાં આપણા બંને વચ્ચે એટલો પ્રેમ મતલબમાં છે કે મને લાગે છે કે આપણે કયા જન્મમાં પતિ પત્ની હશું. કયા જન્મમાં? તો આ જન્મમાં શું કરવાનું? પતિ પત્ની ગયા જન્મમાં હતા તો આ જન્મમાં પણ બનવું તો પડશે ને, ટ્રાય કરવી પડશે. બનશું ને, જો થોડો સમય હજી જવા દે, કારણ કે હજી આપણે મતલબમાં ઘરે વાત કરશું અને તારા પપ્પા મમ્મી માને ન માને એટલે અંકલ આંટીને મનાવવા સહેલા નથી, થોડું અઘરું છે. પણ થોડું અઘરું છે, વધારે નહીં. પણ જો પ્લીઝ જો હિંમત રાખીને મારા પપ્પા સાથે વાત કર. હું સાથે આવીશ ને. પાકું? ના ફરી ગઈ ને? હા તો હિંમત તો હું રાખી લઈશ, પણ જો તું સાથે જ ના આવવાની હોય તો પછી શું થવાનું છે? એટલા માટે મેં નક્કી કર્યું છે કે આપણે બંને કોર્ટ મેરેજ કરી લઈએ. તો એકદમ સરસ આઈડિયા, આંટી તમે એકદમ મસ્ત છે આઈડિયા. કોર્ટ મેરેજ કરી લો, ભાગી જાઓ અને તમારા મમ્મી પપ્પાનું નામ છે ને રોશન કરો. હા, જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા, બહુ પગે લાગે છે નહીં આજકાલ? બહુ જ સંસ્કારી થઈ ગઈ છે. પહેલેથી હતી જ ને હું સંસ્કારી. આંટી પ્લીઝ, તમે કઈ સાંભળ્યું તો નથી ને? ના ઘણું બધું નહીં સાંભળ્યું એવું છે. આદિ રીચા આંટી છે, અમારી શેરીમાં જ રહી છે. હા, એની પાડોશી છે, પાડોશી. હવે તમે કોણ છો એ તો મને ખબર છે. આ છેલ્લા કેટલાય ટાઈમથી જોઉં છું. આ તારા મમ્મીએ ભાડુઆત તરીકે રાખ્યા છે ને? હા બેટા, તારા મમ્મી બહુ મોટી મોટી સંસ્કારોની વાતો કરે છે. મારી દીકરી જેવા સંસ્કાર તો કોઈના ન હોય. બહુ જ ગુણવાન છે, હોશિયાર છે અને ખાસ કરીને હા મારી દીકરી રૂપવાન પણ છે. હા તો તમે તમારા રૂપનો સરસ ઉપયોગ કર્યો છે. એક મિનિટ આંટી, પ્રેમને અને રૂપને શું લેવા દેવા છે? જો હું અને આદિત્ય રિલેશનમાં છીએ, પણ પ્લીઝ તમારે આ વાતને વધારવાની કોઈ જરૂર નથી. હજી કોઈને વાત કરવાની નથી. તમને ખબર પડી ગઈ હોય તો તમે આ વાતને ભૂલી જાઓ. તમારા સુધી રાખો. પૂરી રીતે ભૂલી ગઈ છું. અરે મારા પૂરતી શું કામ રાખવી? ભૂલી જ જવી છે વાતને, યાદ જ નથી રાખવી. મને આવી બધી વાતો યાદ રાખવી ગમતી જ નથી ને. આંટી પ્લીઝ સિરિયસલી કહું છું, પ્લીઝ સમજવાની કોશિશ કરો. મારી અને આદિની વાત ફેલાશે ને તો બહુ મોટો બખેડો થઈ જશે. ના ચિંતા નહીં કરો. હું તો જે પ્રેમ કરતા હોય એની સાથે હોઉં છું, એની વાત થોડી કરાય. હું તો કહું છું કોર્ટ મેરેજ કરી જ લો. આજકાલ આપણને જે ગમતું હોય ને એની સાથે લવ મેરેજ કરી જ લેવાય. કોર્ટ મેરેજ કરી લો એટલે મા બાપ માની જ જાય. પછી ભલે ને ગમે એ કાસ્ટનો છોકરો હોય, શું ફરક પડે? ભલે ને આપણે ત્યાં ભાડુઆત તરીકે રહેતો હોય, ભલે ને આપણા રોટલા પર નપતો હોય, કાંઈ ફરક ન પડે. પણ કાંઈ નહીં, હું તારા પ્રેમને સમર્થન આપું છું. સારા રસ્તે જઈ રહી છે. તમે લોકો આગળ વધો. હા આંટી જઈએ આપણે. હા જઈએ, પણ ક્યાં? પ્લીઝ અરે તમે આ વાત નહીં કરતા, નહીં તો કદાચ અંકલ બહુ ગુસ્સાવાળા, આંટી ગુસ્સાવાળા અને ઘરમાંથી કાઢી મૂકશે. હા બેટા, સમજી શકું છું. આ આટલા મોટા શહેરમાં
તને ઘર નહીં મળે, પછી ભાડેથી ઘર શોધવું અઘરું. ઘર તો મળી જશે પણ કદાચ આવી સરસ મજાની ગુણવાન સંસ્કારી અને રૂપવાન છોકરી નહીં મળે. કંઈ નહીં, તમે તમારું ચાલુ રાખો, કોર્ટ મેરેજ કરી જ લેજો. હો, મેં કાંઈ નથી સાંભળ્યું. થેન્ક યુ આંટી, થેન્ક યુ. આવજો. બાય બાય. બાય બાય. ટાટા. ટાટા. વિશ્વાસ છે તમારા પર પૂરેપૂરો. આંટી કોઈને નહીં કહે, તું જરાય ચિંતા નહીં કરતી. અને કોઈને નહીં કહે. જાતી નહીં. એક નંબરની જુઠ્ઠી બૈરી છે. ચલો જલ્દી, એના પહેલા આપણે ઘરે પહોંચવું પડશે. ચલો. અરે આ મીરા અને દામિની કોલેજ ગયા છે, હજી સુધી કેમ પાછા નહીં આવ્યા હોય? હમણાં આવશે, ટાઈમ થતો આવે છે. અરે 15 મિનિટ મોડા છે. દામિનીને તો એક IMP ની બુક્સ લેવા એની ફ્રેન્ડના ઘરે જવાનું હતું, એટલે એ ત્યાં જવાની હતી. પણ આ મીરાને કેમ આટલી બધી વાર લાગી હશે? મીરાને ભાઈ રિક્ષા નહીં મળતી હોય. વાર લાગશે. આવો આવો. શું ખાંડ લેવા આવ્યા છો, અરે ના તેલ ના. લેવા આવ્યા છો, કે પછી કંઈક બીજું જ? આજે તો છે ને, આ તમારી આબરૂ નીકળે ને એ પહેલા તમારી આબરૂ બચાવવા આવી છું. રીચાબેન, જુઓ, તમે અત્યાર સુધી બધી વસ્તુ માંગવા આવતા હતા ત્યાં સુધી મજાક મસ્તી બરાબર હતી, પણ હવે તમે આબરૂની વાત કરો છો ને તો આવી મજાક મને બિલકુલ પસંદ નથી. તમને પસંદ નથી તો મને શું પસંદ છે? અરે રાધાબેન, કેવી વાત કરો છો તમે? કેવી વાત કરું છું? શું વાત છે? વાતને ગોળ ગોળ ન ફેરવો, અહીંયા મને પરસેવો વળે છે. અરે રીચાબેન, જે હોય તે સાફ સાફ કહો ને. હા, ચોખ્ખે ચોખ્ખું જ કહેવા આવી છું જીતભાઈ. આ તો તમારી પાડોશી છું ને તમારી ચિંતા છે ને એટલે કહું છું. અરે બાકી તમે પાડોશી છો, તમને મારી ચિંતા છે, અમારા પરિવારની ચિંતા છે, પણ તકલીફ શું છે એ બોલો ને. જણાવો ને તમે, જણાવો. તમે હમણાં કહેતા હતા કે મીરા હજુ સુધી કેમ ના આવી? હા જુઓ ને, દરરોજ તમને ખબર છે ને 12:15 થાય એટલે મારી બંને દીકરીઓ મારા ઘરે હોય, પણ આજે મીરા તો આવી જવી જોઈ હતી, પણ દામિની એની ફ્રેન્ડના ઘરે IMP લેવા જવાની હતી એટલે એ નથી આવી. એટલે હું જીત સાથે બેઠી બેઠી વાત કરતી હતી. પણ તમે શું કહેતા હતા? જુઓ, હું એ જ કહેવા આવી કે થોડી વાર પહેલા હું અહીંયાથી પસાર થઈ ને ત્યારે તમારી દીકરી મીરા, હે તમારો પેલો ભાડું વચ્ચે આદિત્ય, એની સાથે તમારી આંખોમાં ધૂળ નાખી ને ભાગી જવાનો પ્લાન કરી રહી છે. આ શું બોલી રહ્યા છો તમે? મારી દીકરી વિશે મનમાં આવે એવું બોલી રહ્યા છો? માં છો ને એટલે દીકરી વિશે ગમે તેમ નહીં સાંભળી શકતા. અરે રીચાબેન, તમારી કઈ ગેરસમજ થતી હશે. મારી ગેરસમજ? અરે જીતભાઈ, સત્ય હંમેશા કડવું લાગે અને મને એમ લાગે છે કે આ સત્યનું ભાન મારે તમને કરાવવું જ પડશે. નહીં કરાવીએ ને તો એમ થશે કે આગળ જતાં તકલીફ વધી જશે. હે ને? એક કામ કરો, વિશ્વાસ નથી આવતો ને તમને કે તમારી દીકરી શું કામ કરી શકે ને શું નહીં? જો રાધાબેન, સાંભળો, જુઓ, બતાવો જીતભાઈને કે હું ખોટી છું કે સાચી. જુઓ, મને તો ભગવાને દીકરી નથી આપી, પણ મારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. સારું કર્યું કે તમે ઘરે આવીને આ વાતની જાણ કરી. અરે હું જીતને ના પાડું છું કે છોકરીઓ ઉપર આટલો આંધળો ભરોસો કરો નહીં, પણ ના, એને તો છોકરીઓ બોલે ને એ જ સાચું. અને બાકીમાં પૂરો આ આદિત્ય, મેં ના પાડી હતી કે ભાડું તરીકે એને મકાન આપવું જ નથી, કારણ કે બેચલર છોકરાને આજકાલ આપી અને કંઈક અજુગતું બને તો. પણ ના, આ ભાડાની લાલચમાં થઈને મોટી બબાલ. આવા દે આજે. આવે જ ને. આ તો હું તમારી હિતે જ છું એટલે આ બધું જતું કર્યું. અત્યારે સોસાયટીમાં બીજા કોઈને ખબર પડશે ને તો તમારી આબરૂના ધજાગરા થઈ જશે. આ તમારી આબરૂ વહી જાય ને એ પહેલા તમારી દીકરીને કાબુમાં લઈ લો. આ તો મને તમારું પેટમાં પડે એટલે કેવા આવી. હા, તમે મારો વાડકી વ્યવહાર કેટલો સાચવ્યો છે એટલે મને થયું કે જો તમારી આબરૂ ન ગામમાં ઉછરાય એટલા માટે. જો રીચાબેન, માનું છું કે એક મા તરીકે હું આ બધી વસ્તુને તરત ન સ્વીકારી શકી અને મારાથી કંઈ પણ બોલાઈ ગયું. એની માટે માફી માંગુ છું, પણ જો બીજી વખત પણ આવું કંઈ તમને જોવા મળે ને તો તમે મને જાણ કરજો. પણ ત્યાં સુધીમાં તો હું મીરાને વાળી લઈશ અને મીરાને વળવું જ પડશે. આ છોકરી છે ને, આ ગામ વચ્ચે આપણા ધજાગરા ઉડાડે ને એ પેલા એનું ક્યાં ગોઠવી દેવું જોઈએ. અરે મારા મમ્મી પપ્પા બિચારા કઈ કઈને થાકી ગયા. ત્યાં છોકરીને હવે ઘરે બારે કરવાનો સમય આવી ગયો છે. સગાઈ કરો, વરસ દિવસ રાખો અને છોકરી એના ઘર ભેગી થઈ જાય.
પણ ના, મારી છોકરીઓ તો હજી નાની છે, લાડ લડાવવાના બાકી છે, અરે એના મોજ શોખ બાકી છે. એવું કહેવા વાળા એના પપ્પા આજે નીચું મોઢું કરીને બેઠા છે. હા, એકદમ સાચી વાત કહે છે રાધા ભાભી. અરે દીકરીઓને છે ને સમયસર વડાવી દેવી જોઈએ. આ તો સારું થયું કે મારી નજરે ચડ્યા. આ કોઈક બીજાની નજરે ચડ્યા હોત ને તો તમારી આબરૂના ધજાગરા જોવા માટે લોકો હસી હસીને રાજી જ થતા હોત. પણ જીતભાઈ, આ સમયસર બધું પાર પાડી દો ને તો વધારે સારું. તમારી વાત સાચી છે. મને એમ હતું કે આ દીકરીઓને થોડીક છૂટછાટ આપીએ ને તો એને એમ લાગે કે મારા બાપ મને સમજે છે. પણ હું જ ખોટો હતો. મને એમ હતું કે આ દીકરો દીકરી એક સમાન ગણીએ ને. આપણે દીકરો નથી તો આપણી બંને દીકરીઓ જ આપણો દીકરો બનશે. અત્યારે મા બાપ તો ત્યાં જ ખોટા પડે છે. એવું વિચારે છે કે મારી દીકરીને હું અહીંયા જ બધા શોખ કરાવું, સસરાના ઘરે કદાચ જીવા મળે કે ન મળે, પણ તમારી દીકરીના નસીબ સારા હશે તો સસરાના ઘરે સારું જ હશે, થશે બધા શોખ પૂરા. આજથી મીરાનું કોલેજ જવાનું જ હું બંધ કરાવી દઉં છું. નથી ભણાવી મારે. શું કામ ભણાવી જોઈએ? ના, અરે, ના. મા બાપ આટલો બધો ઘસારો સહન કરતા હોય તો સંતાનની પણ ફરજ બને છે ને કે મા બાપ વિશે વિચારે. આ તો નહીં, પોતાની માટે વિચારે છે. આજે આવે એટલી વાર છે, મૂકવાની નથી હું એને. આવા દે પેલા આજીલાને આવવા દે. આજે તો બેનો વારો કર. અરે આપણો સિક્કો ખોટો છે તો બીજાને કહેવાનો શું ફાયદો છે? પેલા મીરાને પાછી વાળવી પડે, પછી આદિને જે કહેવું હોય એ કહેવાય. બરાબર છે, એકદમ સાચી વાત કહી. પણ જો તમે છે ને સાચવીને બધા નિર્ણય લેજો, કારણ કે જવાન છોકરી છે, કાલે ઉઠીને કઈ ઊંચ નીચ થઈ ગઈ તો ગામ આખાને જવાબ દેવો ભારે અરે પડશે. મરી ગઈ મારી માટે એ છોકરી. જેને પોતાના મા બાપની ઇજ્જત આબરૂની નથી પડી ને એ છોકરીનું મારે વિચારવાની જરૂર નથી. અરે મા બાપ પોતાના સંતાનો માટે આટલું વિચારે, એને મા બાપની આબરૂ માટે ન વિચારવું જોઈએ? વિચારવું જ જોઈએ. તું શાંતિ રાખ થોડી. પેલા એકવાર એને આવી તો જવા દે. હા, શું હકીકત છે એ બધી ખબર પડે. સાચી વાત કીધી જીતભાઈ. તમે શાંત રહી અને શાંત મને વાત કરજો. મારે તો આ તમને બતાવવું હતું ને એ બતાવી દીધું. હવે હું જાઉં. હા, ઠીક છે, પણ તમારા ફોનમાંથી હું કરી દઈશ. ડિલીટ કરવાની વાત છે ને, બધું ડિલીટ કરી દઈશ. જો થઈ ગયું ને ડિલીટ? બસ પેલી તમારે પાછું એવું નથી ને ડિલીટ કરીને આગળ પેલી ગેલેરી? કાંઈ ન આવે, કાંઈ કસામાં ન આવે. એકદમ સાદો ફોન છે. હા, સાચો છે. આજ તો મીરાની ખેર નથી. આજે એણે મારા તમારા વિશ્વાસનો વિશ્વાસઘાત કર્યો છે. આજે હું છોડીશ નહીં, અને આજે મહેરબાની કરીને તમે પણ વચ્ચે નહીં. રાધા બાબા કાઢી પતી ગઈ. આ છોકરી મારી ઇજ્જતના ધજાગરા ઉડાડવા બેઠી છે. શું થશે હવે? હવે આ જટ આવે તો સારું. અરે પણ રાધાને ફોન તો કર.